વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ધોરણ 12 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં સૌપ્રથમ પહેલો ટોપિક છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. જે આપણે ગુરુત્વાકર્ષણની અંદર જે ભણ્યા ગુરુત્વ સ્થિતિ ઉર્જા, તે જ પ્રમાણેની આની વ્યાખ્યા છે. ત્યાં ટૂંકમાં કહું તો વ્યાખ્યા એવી હતી કે અનંત અંતરેથી સ્મોલ એમ દળનો પદાર્થને ગુરુત્વ ક્ષેત્રમાંના કોઈ આપેલ બિંદુ સુધી લઈ આવવામાં આવતો હતો. તો અહીંયા વ્યાખ્યા એવી છે, અનંત અંતરેથી જ લઈ આવવામાં આવે છે, પણ કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લઈ આવવામાં આવે છે. તો ત્યાં વ્યાખ્યાની અંદર અનંત અંતરેથી સ્મોલ એમ અને ગુરુત્વ ક્ષેત્રમાંના બિંદુએ લઈ આવવામાં આવતું. અહીંયા અનંત અંતરેથી સ્મોલ એમની જગ્યાએ ક્યુ વિદ્યુતભાર, પરંતુ કેમાં લઈ આવવામાં આવે? વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લઈ આવવામાં આવે. તેથી વ્યાખ્યા આ પ્રમાણે છે, અનંત અંતરેથી સ્મોલ ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. આ સ્થિતિ વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવવા માટે એક સ્ત્રોત વિદ્યુત ભાર પ્લસ ક્યુ લીધેલો છે અને એક પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લીધેલો છે. પરીક્ષણ વિદ્યુત ભાર જે છે ને, એ સ્ત્રોત વિદ્યુત ભારની સાપેક્ષમાં ખૂબ જ નાનો છે. કારણ કે આના વિદ્યુત ક્ષેત્ર, કારણ કે વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરવાનો જ છે. આનું વિદ્યુત ક્ષેત્ર કંઈક હશે અને આનું વિદ્યુત ક્ષેત્ર કંઈક હશે. આ નાનો એટલા માટે લીધો કે આના વિદ્યુત ક્ષેત્રને લીધે પ્લસ ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચવી જોઈએ નહીં. એટલે આ જે છે એનું સ્થાન ફિક્સ છે. ખાલી હલનચલન કોણ કરે છે? પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપરથી નીચે તરફ આવે છે. તો અનંત અંતરની વાત કરવામાં આવે તો અનંત અંતરે આપણી પાસે જે બિંદુ છે એ કેપિટલ આર છે. અને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રમાંનું કોઈ બિંદુ જે છે એ આપણી પાસે કોણ છે? સ્મોલ પી, કેપિટલ પી છે, સોરી. એટલે આ આર ઇન્ફિનિટી અંતર ગણવાનું, અનંત અંતર, અને પી આ પ્લસ ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલું કોઈ બિંદુ પી છે. હવે શું કરવાનું છે? તો કે આ જે વિદ્યુત ભાર છે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર, એ વિદ્યુત ક્ષેત્રની અંદર આમ ગતિ કરશે. ગતિ કરશે એટલે તો કે કેમાં ગતિ કરે? સંરક્ષિત ક્ષેત્રમાં. તો કાર્ય ઉર્જા પ્રમેયની અંદર આપણે ભણી ગયા કે સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય હંમેશા સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહિત થાય. તો સંગ્રહિત થાય તો એનો મતલબ એવો કે આપણે ખાલી શું લેવાનું? આર થી પી સુધીનું કાર્ય લઈ લેવાનું. એ ડબલ્યુ જે મળે ને એ આપણા માટેની યુ થઈ જાય, જે આપણે કાર્ય ઉર્જા પાવરની અંદર ભણી ગયા. શું કામે સંરક્ષિત ક્ષેત્ર? કારણ કે ત્યાં ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હતું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. તો સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય હંમેશા સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહિત થાય. બીજી વસ્તુ, અહીંયા આપણે ઉદાહરણની અંદર બંને વિદ્યુત ભાર જે છે ભલે નાના મોટા લીધેલા છે, પણ બંને ધન વિદ્યુત ભાર લીધેલા છે. જો બે ઋણ વિદ્યુત ભાર હોત ને તો બંનેનું આકર્ષણ થઈ જાય. તો તમારે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ અથવા કોઈ બાહ્ય કાર્ય કરવું પડે નહીં. પરંતુ અહીં બંને વિદ્યુત ભાર ધન છે, એટલે બંને વિદ્યુત ભાર ધન એટલે બે વિદ્યુત ભાર સજાતીય થયા. સજાતીય વિદ્યુત ભારને લીધે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ થાય તો સ્મોલ પ્લસ ક્યુ વિદ્યુત ભારને પી બિંદુ સુધી લઈ આવવા માટે, એટલે અહીંથી અહીંયા લઈ આવવા માટે શું કરવું પડે? તમારે સતત આના ઉપર શું લગાડવું પડે? બાહ્ય બળ. આ બાહ્ય બળની દિશા જે છે ને આમ હોવી જોઈએ, જેને આપણે એફ એક્સટર્નલ કહેશું. શું કામે? તો કે પી બિંદુ લેવા માટે એ બળ, એ દિશામાં તમારે બળ લગાડવું પડે. પરંતુ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે લાગતું બળ જે છે ને, આનું વિદ્યુત ક્ષેત્ર આમ ઉત્પન્ન થતું હોય આમ, તેનું ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે એની દિશા આમ છે. તો એ આપણે એફ ઈ વેક્ટર કહેશું. બરાબર? તો હવે બે બળ જે છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર એફ ઈ એક્સટર્નલ ઇક્વલ ટુ એફ ઈ વેક્ટર સમાન મૂલ્યના થાય. જો પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એક પ્લસ ને એક કેવું થાય? માઇનસ. ત્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. એટલે આપણે એવું કહેવાય કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં જો બળ પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર થાય ને, ત્યારે પરિણામી બળ એનું શું થાય? શૂન્ય થાય. પરિણામી બળ જ્યારે શૂન્ય થાય ને
ત્યારે આપણે એવું કહી શકાય કે તેના પરનો વેગ છે ને એ અચળ થઈ ગયો. શું કામે? તો કે એક્સટર્નલ ફોર્સ એ વધુ નથી, ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું ફોર્સ એ વધુ નથી, આ બળે વધુ નથી ને આ બળે વધુ ને, બે હરખા જ છે. તો આ અચળ વેગથી ઉપરથી કેવો કરશે? નીચે તરફ ગતિ કરશે. હંમેશા યાદ રાખવાનું કે આપણે જે આપેલું મટીરિયલ છે તેની અંદર વિગત આપેલી છે કે જો કોઈ પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરતો હોય તો હંમેશા એનો પ્રવેગ છે એ શૂન્ય હોય. શું કામ? તો કે અચળ વેગનું વિકલન કરવામાં આવે ને તો પરિણામી જે પ્રવેગ મળે એ હંમેશા કેવો મળે? શૂન્ય મળે. તો આપણે એવું કહેવાનું કે ઉપરથી પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ પી બિંદુ સુધી પહોંચે ને તે દરમિયાન અથવા તે માર્ગ દરમિયાન હંમેશા એનો વેગ છે ને કેવો રહેશે? અચળ રહેશે. તો અચળ વેગથી ઉપરથી કેવો આવે છે? એ નીચે તરફ આવે છે. તો ઉપરથી નીચે તરફ અચળ વેગથી આવે છે. હવે ધારો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ અહીં પી બિંદુ પાસે પહોંચી જાય. તો પી બિંદુ પાસે પહોંચે તો આપણે એવું કહી શકાય શું? તો કે પ્લસ ક્યુ વિદ્યુતભારની પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કંઈક એટલી છે. બરાબર. હવે પ્રવેગ જે છે એ શૂન્ય તો છે જ. આગળ જઈએ તો આ સ્થિતિની અંદર બાહ્ય બળ વડે થયેલું કાર્ય તમારે જે પ્લસ ક્યુ વિદ્યુતભાર પી બિંદુ સુધી, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે પ્લસ પી બિંદુ સુધી આવે એટલે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહિત થાય. મેં તમને કીધું એ પ્રમાણે સંરક્ષિત ક્ષેત્રમાં થયેલું કાર્ય હંમેશા સંરક્ષિત ક્ષેત્રમાં થયેલું કાર્ય ડબલ્યુ હંમેશા આપણા માટે કોણ થઈ જાય? યુ થઈ જાય, સ્થિતિ ઉર્જા થઈ જાય. આ સંરક્ષિત ક્ષેત્રમાં થયેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એટલે તમારે મેળવવાનું ખાલી શું થાય? કાર્ય મેળવવાનું થાય. જે તમારું કાર્ય છે ને એ તમારી શું થઈ ગઈ? સ્થિતિ ઉર્જા થઈ ગઈ. આગળ વિદ્યુત બળ તે વિદ્યુતભાર પ્લસ ક્યુ બિંદુથી દૂર લઈ જાય છે. ક્યારે? આ પ્લસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર દૂર જાય. ક્યારે જાય? તો કે તમારા પાસે જે એફ એક્સટર્નલ બળ જે છે ને કેવું કરી નાખો? તમે શૂન્ય કરી નાખો. તો હવે એફ એક્સટર્નલ તમે બાહ્ય તમે તમારી રીતના જે લગાડેલું બળ છે એ ઝીરો કરો, શું થાય? જુઓ. વધ્યું ક્યુ? તો કે પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ એફ ઈ વેક્ટર. તો આ બે વચ્ચે અપાકર્ષણ થઈને આની બળની દિશા કેમ થઈ જાય? આમ થઈ જાય. એટલે આપણે એવું કહેવાય કે જ્યારે તમે લગાડેલું બળ આના ઉપર દૂર કરવામાં આવે ત્યારે પ્લસ કેપિટલ ક્યુથી પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ દૂર તરફ ગતિ કરશે, આમ વયો જશે. શું કામ? તો કે બે વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ. એફ એક્સટર્નલ ઝીરો થઈ જાય એટલે વધ્યા ખાલી ક્યુ પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે લાગતું બળ જે છે એ ફક્ત એક વધશે. હવે જ્યારે પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા કંઈક પહોંચે ત્યારે એની સાથે સંકળાયેલી કંઈક શું હોય છે? સ્થિતિ ઉર્જા. હવે યાદ રાખવાનું ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું થાય? તો કે ઉપરથી નીચે આવે તો ભલે, નીચેથી ઉપર જાય તો ભલે. હંમેશા સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એ હંમેશા કેવી રહેવી જોઈએ? અચળ. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એટલે કુલ ઉર્જા હંમેશા અચળ રહેવી જોઈએ. ધારો કે પી આ ઉર્જા છે પી બિંદુ પાસે તમને ધારો કે વધુ મળતી હોય તો એની પાસે આ ગતિ ઉર્જા ઓછી હોય. ધારો કે આગળ જતા ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા ઘટતી હોય. પરંતુ આ કુલ ઉર્જા જે છે ને એ હંમેશા કેવી રહેવી જોઈએ? અચળ રહેવી જોઈએ. જે આપણે કાર્ય ઉર્જા પાવરની અંદર ઉદાહરણ ભણી ગયા. શું ઉદાહરણ લીધું હતું? તો કે ધારો કે પદાર્થ જે છે એ નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે ઉપરથી નીચે પદાર્થ જે છે પરત ફરવાનો જ છે. તો નીચેથી ઉપર તરફ ફેંકો ને ત્યારે એનો વેગ ઘટતો જાય. વેગ ઘટતો જાય એટલે ગતિ ઉર્જા ઘટે, પણ સામે સ્થિતિ ઉર્જા શું થાય? વધે. એ જ ઊંચાઈ ઉપર જતું જાય એટલે ઊંચાઈ વધતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય, ગતિ ઉર્જા ઘટતી જાય એટલે કુલ ઉર્જા કેવી રહે? અચળ. એવી રીતના પદાર્થ જે છે ઉપરથી નીચે આવે તે દરમિયાન શું થશે? તો ઉપરથી નીચે આવે તે દરમિયાન પદાર્થ જે છે તેની ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે. શું કામ? તો ઊંચાઈ mgh પ્રમાણ ઘટતી જાય. પરંતુ કુલ ઉર્જા છે ને હંમેશા કેવી રહેશે? એની અચળ રહેશે. એક વધે એક ઘટે, એક ઘટે તો એક સામે શું થવું જોઈએ? વધ્યું જોઈએ. પરંતુ કુલ ઉર્જા અચળ રહેવી જોઈએ. તો પદાર્થ છે એ પ્લસ ક્યુ વિદ્યુતભાર આર થી પી આવે તો બોલે ને પી થી આર આવે તો બોલે, તે દરમિયાન હંમેશા કુલ ઉર્જા છે એની કેવી રહેવી જોઈએ? અચળ રહેવી જોઈએ. બરાબર. બીજી વસ્તુ આપણે એવું કીધું કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જે છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય. પરંતુ અત્યારે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને તેમાં કાર્ય જે છે ડબલ્યુ જે તમને મળશે એ વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એનો મતલબ એવો થયો કે આપણે જો કાર્ય નીચેથી ઉપર તરફ એ લોકોએ શું કીધું તો કે
આમ તરફ આવે ને ત્યારે ઋણ કીધું આપણે. તો આપણને ખબર છે કે આમ જાઓ એટલે કેવું લેવાનું? ધન. તો આપણે કાર્ય ઉર્જા પાવરની અંદર એમ જ લીધું હતું. શું તો કે નીચેથી ઉપર જાઓ ધારો કે ઋણ લ્યો, તો ઉપરથી નીચે આવવા માટે કાર્ય કેવું લેવાનું? ધન. એક કાર્ય હંમેશા ધન જવું જોઈએ, તો આવતું કાર્ય જે છે હંમેશા કેવું થાય? ઋણ થાય. ગાણિતિક સ્વરૂપની અંદર દર્શાવવામાં આવે તો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આર થી પી બિંદુ સુધી આવવા માટે અથવા લઈ આવવા માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એટલે ડબલ્યુ આર પી બરાબર ઇન્ટિગ્રેશન આર થી પી એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર વેક્ટર. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, તો બાહ્ય બળ અહીં ઉપયોગ કરવાનો, કારણ ખબર છે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. કેટલા માર્ગ દરમિયાન? તો કે આર થી પી દરમિયાન. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એટલે આર થી પી આપણે જે બળ લગાડીને તે દ્વારા થતું કાર્ય કેટલું? તો કે ડબલ્યુ આર પી આર થી પી એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર. હવે આગળ વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય. વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય કેટલું? તો કે ડબલ્યુ આર થી પી ઇન્ટિગ્રેશન આર થી પી આ એફ એક્સટર્નલ છે ને આ વિદ્યુત બળ દ્વારા માઇનસ એફ ઈ વેક્ટર ઇન્ટુ ડીઆર વેક્ટર. જો અહીંયા તમારે આ તો શું આગળની કન્ડિશન જે છે આ આપણી કન્ડિશન પ્રમાણે એફ એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ એફ ઈ વેક્ટર લખી શકાય. અથવા તમે છે ને આ માઇનસ તમારે ન લખવું હોય તો અહીંયા પી થી આર લખો, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ છે બરાબર. તો અહીં તમે શું લખી શકો? માઇનસ છે ત્યાં શું કરી શકો? પ્લસ. એટલે કાંઈ આપણે વધારે વિચારવાનું નથી. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એફ એક્સટર્નલ પ્લસ લ્યો તો આ માઇનસ, જો આ પ્લસ લ્યો તો આ તમારે કેવું લઈ લેવાનું? માઇનસ લઈ લેવાનું બરાબર. હવે આપણે વ્યાખ્યા પ્રમાણે એવું છે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એટલે આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહિત થાય. એટલે ડબલ્યુ આરપી જે છે ને એ જ આપણા માટે શું થઈ જાય? યુ થઈ જાય. તો એના માટે સૂત્ર લખવું હોય તો અહીં લખી શકાય સ્થિતિ ઉર્જા કેટલી? તો કે આર થી પી એફ એક્સટર્નલ વેક્ટર ઇન્ટુ શું લખી શકાય? ડીઆર વેક્ટર. તો આ આપણા માટે પ્લસ ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રમાંના આર થી પી સુધીનું કાર્ય મળ્યું. એ કાર્ય જે છે આ ડબલ્યુ એ આપણા સ્થિતિ ઉર્જાની અંદર શું થયું? સંગ્રહિત થયું બરાબર. જે આપણે લીથાની અંદર પ્રશ્ન નંબર 1 છે એની અંદર છેલ્લે આપણે વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા શું આપેલી છે? અનંત અંતરેથી, તો અનંત અંતર એટલે આપણું આર, ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના, તો ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંનું બિંદુ એટલે આપણી પાસે કોણ? પી. આપેલા બિંદુ એટલે આવતા આપેલો બિંદુ એટલે પી. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્ય, કારણ કે અહીંયા શું છે? આ ધન વિદ્યુત ભાર છે ને એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આપણે આવી છીએ આમ, એટલે આ વિદ્યુત ક્ષેત્રને કેવું થયું? વિરુદ્ધ થયું બરાબર. વિરુદ્ધ કરવા પડતા કાર્યને એટલે આપને શું મળ્યું? આર થી પી સુધીનું કાર્ય મળ્યું. આર થી આર આમ છે, પી અહીંયા છે, એટલે આર થી આમ આવો છો વિરુદ્ધ બરાબર. તે બિંદુ પાસેની એટલે પી બિંદુ પાસેની શું કહેવામાં આવે? સ્થિતિ ઉર્જા યુ કહેવામાં આવે છે. તો યુ બરાબર ઇન્ટિગ્રેશન આર થી પી એફ વેક્ટર એક્સટર્નલ ઇન્ટુ ડીઆર. જે આપણે આપેલા મટીરિયલ પ્રમાણે ચેપ્ટર નંબર 2 પ્રશ્ન નંબર 1